i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભગતપુરા સિંદરોડ કોયલી રોડનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ધોવાણ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો। ભગતપુરાથી સિંદરોડ અને કોયલીને જોડતો રોડ હજુ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે શરૂ પણ થયો નથી અને રોડનું કામ પૂર્ણ થયું નથી, ત્યારે વરસાદના કારણે રોડના કેટલાક ભાગોમાં ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધોવાણ થયેલી જગ્યાઓનું કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી પુરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે। જોકે પુરાણ કર્યાના માત્ર એક જ દિવસમાં ફરીથી ધોવાણ થતાં રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ધોવાણ થયેલી જગ્યા ઉપર થર્મોકોલની સીટ મૂકી ઉપર માત્ર માટીનું પુરાણ કરવાથી રોડ મજબૂત બની શકે? જો આ પ્રકારનું પુરાણ એક દિવસ પણ ટકી શકતું ન હોય તો ભવિષ્યમાં રોડની મજબૂતાઈ કેવી રહેશે? આ રોડ માટે આશરે ₹2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવાય છે। ત્યારે આટલી મોટી રકમના ખર્ચે બની રહેલા રોડની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડની 4 વર્ષ સુધીની મજબૂતાઈ જવાબદારી લેવામાં આવી હોવાનું જણાવાય છે। ત્યારે સ્થાનિકોનો સવાલ છે કે જો રોડ શરૂ થાય તે પહેલાં જ વરસાદમાં ધોવાઈ રહ્યો છે તો શું આ રોડ આગામી 4 વર્ષ સુધી ટકી રહેશે? આ સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ અને રોડની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। કિરણ પઢિયારા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંદરોડ।